વિધાનસભામાં કોંગ્રેસનું સંખ્યાબળ ઘટ્યું। 13મી જૂને ગેનીબેન ધારાસભ્ય પદેથી આપશે રાજીનામું। આડેધડ સીલિંગ મુદ્દે વેપારીઓના રોષ વચ્ચે રાજકોટ મહાનગરપાલિકાના પદાધિકારી પહોંચ્યા ગાંધીનગર। મુખ્યમંત્રી સાથે મુલાકાત કરી મેળવશે માર્ગદર્શન। સુરતની સરકારી હોસ્પિટલની હોસ્ટેલમાં દારૂબંધીના ઉડ્યા ધજાગરા। ડોક્ટર્સની દારૂ પાર્ટીનો વિડીયો વાયરલ વિડીયો 2023નો હોવાનો ડીનનો દાવો। હવે ભરૂચમાં સામે આવ્યો વ્યાજખોરોનો આતંક। 5 લાખ વસૂલવા રવિન્દ્ર શાહ નામના યુવકને નદીમાં ફેંકી હત્યાનો પ્રયાસ। યુવકના આરોપ બાદ પોલીસે શરૂ કરી તપાસ। ઉમરપાડાના કબ્રસ્તાનમાંથી મળેલા 2 યુવકના મૃતદેહ કેસમાં હત્યા થયાનો ખુલાસો। મૃતક અઝહરુદ્દીન શેખ અને બિલાલ સૈયદ હોવાનો ઘટસ્ફોટ। ઉજવાનનો અફઝલ શંકાના દાયરામાં। ખેડૂતો માટે આનંદના સમાચાર। રાજ્યમાં વિધિવત ચોમાસાનો આજથી પ્રારંભ। નિર્ધારિત સમયથી 4 દિવસ વહેલા બેઠું ચોમાસું।